નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. સિઝનમાં પહેલી વાર નર્મદા ડેમની સપાટી 136 મીટરને પાર થઈ છે અને 27 ગામોને એલર્ટ કરાયા છે. ગુજરાત માટે આનંદના સમાચાર છે. નર્મદા ડેમ 90% ભરાયો છે. ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. 12 કલાકમાં 16 સેન્ટીમીટર જળ સપાટી વધી છે અને સિઝનમાં પ્રથમવાર જળ સપાટી 136 મીટરને પાર થઈ છે. નર્મદા ડેમની સપાટી 136.08 મીટર પર પહોંચી ગઈ. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. તો સિઝનમાં પ્રથમવાર ડેમના 23 દરવાજા ખોલાયા છે. ઉપરવાસમાંથી 4,60,291 ક્યુસેક પાણીની આવક છે અને નર્મદા નદી બે કાંઠે વહેતા તંત્ર એલર્ટ થયું છે. હવે ડેમની મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 2.06 મીટર બાકી છે, જેને કારણે હેઠવાસના ભરૂચ, નર્મદા અને વડોદરાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો નર્મદામાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ કરાયા છે. નર્મદા, ભરૂચ અને વડોદરાના 27 ગામોને અસર થઈ શકે છે. હાલમાં ચાણોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ પાણીમાં ગરકાવ થયો છે. મલ્હારરાવ ઘાટ 99 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે અને ચાણોદ આવતા ભક્તોને વિધિમાં વિલંબ થઈ રહ્યો છે. 7 તારીખથી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ રહ્યો છે અને તેથી પંડિતો પણ ચિંતામાં મુકાયા છે. સાથે નાવિકોની રોજગારી પણ બંધ થઈ છે. હાલ ચાણોદમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. આ તરફ ભરૂચમાં પણ નર્મદા નદીની સપાટીમાં વધારો થયો છે, જેને લઈને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકે સ્થળની મુલાકાત લીધી અને સરપંચ, તલાટીઓ, તાલુકાના પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી વધી રહી છે. જળ સપાટી 24 ફૂટે પહોંચતા તંત્ર એલર્ટ થયું છે અને અંકલેશ્વર તાલુકાના 14 ગામોને એલર્ટ કરાયા છે. વહીવટીતંત્ર દ્વારા સતત નીચાણવાળા વિસ્તારોમાં મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ અને વહીવટીતંત્ર રાતથી જ એલર્ટ મોડ પર છે. ગોલ્ડન બ્રિજના આકાશી દ્રશ્યો સતત વરસાદને કારણે નર્મદા નદીમાં પૂર જોવા મળી રહ્યું છે. ભરૂચ, નર્મદા, મૈયા અને ગોલ્ડન બ્રિજના આકાશી દ્રશ્યો જુઓ આપ. 2 દિવસથી વરસી રહેલા સતત વરસાદને કારણે ભરૂચ શહેર, નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. ભરૂચ, નર્મદા નદીના આકાશી દ્રશ્યોનો અદ્ભુત નજારો જે છે તે હાલમાં જોવા મળી રહ્યો છે, પરંતુ કઠિનાઈ પણ તેટલી જ છે હાલમાં ગ્રામ્ય વિસ્તારમાં અને સ્થાનિક લેવલ પર. ભારે વરસાદ બાદ મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ખેડા જિલ્લામાં પણ મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ભારે વરસાદ અને ઉપરવાસની આવકને પગલે નદીમાં ભરપૂર આવક થઈ અને નદી તોફાની બની. ઉપરવાસમાં ધોધમાર વરસાદથી વણાકબોરી વિયરમાંથી પાણી છોડાયું હતું. વણાકબોરી વિયર પણ ઓવરફ્લો થઈ ગયો હતો. વણાકબોરી વિયરમાં રૂલ લેવલ કરતાં ઉપરથી પાણી વહી રહ્યું છે. પાણીનું સ્તર વધતા વણાકબોરી વિયરમાંથી નદીમાં પાણી છોડાયું તો મહીસાગર નદીમાં પાણી આવતા પૂરની સ્થિતિ છે, જેને કારણે ખેડા જિલ્લાના નદી કાંઠાના 30થી વધુ ગામડાઓને એલર્ટ કરાયા. હાલમાં 3.47 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે અને વધુ પાણીનો પ્રવાહ હોવાથી મહીસાગર નદી પર આવેલ ગ્રતેશ્વર અને ડેસરને જોડતો કોઝવે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ તરફ ભરૂચમાં સતત વરસાદને પગલે પુરસા, કાંકરિયા ગામે સંપર્ક વિહોણા થયા હોવાની જાણકારી છે. પુરસા, કાંકરિયા અને માનસંગપુરા ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે. જીવના જોખમે લોકો 5 કિલોમીટર સુધીનો રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે. નોકરી ધંધા અર્થે જતા ગામ લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવો પડ્યો છે. આજે મેઘરાજાએ દક્ષિણમાં ધડબડાટી બોલાવી, તેમાં પણ સુરત જિલ્લો પાણી થયો. ભારે વરસાદ અને ઉપરવાસની આવકને પગલે સુરતમાં કીમ નદી બે કાંઠે થઈ છે, જેના કારણે કાંઠાના ઘણા ભાગો જળબંબાકાર થયા છે. કીમ નદીમાં ઘોડાપુર બાદનો આકાશી નજારો જમીની વાસ્તવિકતા બતાવે છે. જિલ્લાના માંગરોળના વેલાચા ગામે ફાર્મ હાઉસમાં નદીના પાણી ફરી વળ્યા છે. દર વર્ષની સમસ્યા આ વર્ષે પણ જોવા મળી છે. આજે કલાકમાં આખા ફાર્મ હાઉસમાં પાણી ઘૂસી ગયા, જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું. આ તરફ માંગરોળના કોસાડી ગામે કીમ નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે કોસડી ગામના લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હાલ કોસાડી ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં 35 ઘરોમાં નદીના પાણી ઘૂસી ગયા છે. જોકે આવી સ્થિતિમાં કોઈ અધિકારી ન પહોંચ્યા હોવાનો આક્ષેપ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સૂચના પણ અપાઈ નહોતી. કીમ નદીએ ભયજનક સપાટી વટાવતા ઘણા વિસ્તારો જળબંબાકાર છે. તો ઉમરપાડામાં 8.5 ઇંચ, માંગરોળમાં 4 ઇંચ વરસાદ બાદ મોટા બોરસરા ગામના પાદરમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ગામનો સંપર્ક તૂટી ગયો. આ તરફ ગણેશોત્સવમાં જિલ્લા પોલીસે લોકોને અપીલ કરી છે કે વિસર્જન વખતે લોકો સાવચેતી રાખે. ગણેશ વિસર્જન સમયે પણ ખાસ કરીને કીમ નદીની અંદર ખૂબ વધારે પાણી છે, તો નદીની અંદર વિસર્જન કરવા ન જાય લોકો. બીજી તરફ તાપી નદી પણ બે કાંઠે થઈ છે. ઉકાઈ ડેમમાં આવક થતા ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 80 કિલોમીટરનો વિસ્તાર પણ પાણી થયો છે. વિયર કોઝવે પણ ભયજનક સપાટી ઉપર વહી રહ્યો છે.
નદીના પ્રકોપથી અનેક વિસ્તારમાં જળમગ્ન થયેલા દ્રશ્યો જોવા મળ્યા. ગણેશ વિસર્જન માટે બનાવેલ કૃત્રિમ તળાવમાં પણ પાણી ફરી વળ્યા છે. સાથે કાંઠા પર લોકોને એલર્ટ કરાયા છે. કાંઠા પર ઘણા ઝૂંપડાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને કૃત્રિમ તળાવ પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થયા છે. આ તરફ નાનપુરા સ્થિત ડક્કા ઓવરા પર બનાવેલ કૃત્રિમ તળાવ પણ ગરકાવ થઈ ગયું છે. દિવસ દરમિયાન સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ રહ્યો, જેના કારણે ઘણા ભાગો જળબંબાકાર બન્યા, જેમાં મોરા ભાગલ 4 રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. માંગરોળના કોસાડી ગામમાં કીમ નદીના પાણીએ ભારે તારાજી સર્જી. અહીં મુસ્લિમ અને આદિવાસી ફળિયામાં પાણી ઘૂસી ગયા. સતત વધી રહેલા જળસ્તરથી રહીશોના જીવ તાળવે ચોંટ્યા. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, ત્યારે નવસારીના ઉપરવાસમાં વરસાદને કારણે પંચાયત હસ્તકના 7 રસ્તા બંધ થયા છે. નવસારી તાલુકામાં 3, ખેરગામ તાલુકાનો 1 રસ્તો અવરોધાયો હતો. ચીખલી તાલુકાના 2 અને વાંસદા તાલુકાનો 1 માર્ગ ઓવરટેપિંગના કારણે બંધ કરવો પડ્યો હતો. મેઘરાજાએ આજે છોટાઉદેપુર જિલ્લાને પણ ગમરોળી નાખ્યો હતો. ભારે વરસાદ બાદ છોટાઉદેપુરનું કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું બન્યું. ઢાઢર નદીના પાણી ચારે તરફ ફરી વળતા ગામનો અવરજવરનો રસ્તો બંધ થયો. ઢાઢર નદીના પાણી ગામમાં 1 કિલોમીટર સુધી ઘૂસ્યા. એટલું જ નહીં, આસપાસના ખેતરો પણ તળાવ બની ગયા. હવે સંખેડા તરફથી કાંટેશ્વર જવા માટે પાણી ઉતરવાની લોકો રાહ જોઈ રહ્યા છે. તો સંખેડા તાલુકામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ જળમગ્ન થયા. ગોલા ગામડી ચોકડી પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. આ સ્થળ પર વડોદરા છોટાઉદેપુરને જોડતો મુખ્ય હાઈવે પણ છે, ત્યારે રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થાય છે. સંખેડા ખાતે અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. વરસાદી પાણીમાં ફસાઈ પ્રવાસીઓથી ભરેલી બસ. છોટાઉદેપુરના સંખેડાના હાંડોદ ગામે મુસાફરો ભરેલી લક્ઝરી બસ ફસાઈ હતી. ટોકરી કોતરના રોડ પર પાણી ફરી વળતા મુસાફરો ભરેલી બસ ફસાઈ ગઈ હતી. આ બસમાં 30થી વધુ પ્રવાસીઓ સવાર હતા, જે બાદ ગ્રામજનો દોડી આવી પ્રવાસીઓને બચાવ્યા. જિલ્લાના બોડેલી તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. તાલુકાના અલીપુરા, ઢોકલિયા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો, જેના કારણે સાધનાનગર સોસાયટી, વર્ધમાનનગર અને દિવાન ફળિયા વિસ્તારોમાં પણ પાણી ભરાયા. બોડેલીના ઘણા વિસ્તારો જળબંબાકાર થયા. ભારે વરસાદને પગલે હરખલી કોતરપુરમાં પણ આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બોડેલીના મોડાસર ચોકડી પર વરસાદના કારણે પાણી ભરાયા. સાથે છોટાઉદેપુર, નસવાડી, સંખેડા, ક્વાંટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય રોડ પાણીમાં ગરકાવ થયો. રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. આ તરફ પાવી જેતપુરમાં ગણેશ વિસર્જન વખતે એક યુવક તણાયો. વાવડી ગામે ગણેશ વિસર્જન દરમિયાન ગામના તળાવમાં બનાવ બન્યો હતો, જે બાદ ફાયરની ટીમે શોધખોળ શરૂ કરી હતી. મેઘરાજાએ આજે વડોદરા જિલ્લાને ધમરોળી દીધો છે. સાથે નર્મદા નદીના પાણીએ પણ ચિંતા વધારી. ભારે વરસાદ, ઉપરવાસની આવક બાદ વડોદરાની જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર છે. પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદી રૌદ્ર સ્વરૂપે જોવા મળી. આપ જોઈ રહ્યા છો તે ન્યૂઝ 18 ગુજરાતી પાસેના નદીના આકાશી દ્રશ્યો છે. હાલમાં કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાયું છે અને તેને કારણે પાદરામાં મહી નદી તોફાની બની છે. નદીના આ રૂપને જોતા તંત્રએ નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કર્યા છે. તો જિલ્લામાં મહીસાગર નદીમાં કડાણા અને પાનમ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે મહીસાગર નદીના કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ફરી વળ્યા છે. સિંધરોડ ગામમાં મહીના પાણી ઘૂસ્યા છે. જોકે પાણી આવે તે પહેલા ઘર ખાલી કરાવી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. નદીના પાણીમાં ગામનું મંદિર પણ ડૂબી ગયું છે. આ તરફ ઉપરવાસમાં વરસાદને પગલે ઓરસંગ નદી પણ બે કાંઠે થઈ છે. ડભોઈ પાસેથી પસાર થતી ઓરસંગના પાણી નર્મદા નદીમાં ભળ્યા, જે બાદ ઓરસંગ નદી કાંઠાના 7 ગામોને એલર્ટ કરાયા, જેમાં ચનવાડા, કરનેટ, જૂની માંગરોળ, સિદ્ધપુર, ઓરડી, રાજપુરા, ગુમાનપુરા સહિતના ગામોની તાકીદ કરાઈ છે. નર્મદામાં ઓરસંગના પાણી ભરતા ચાંદોદ મલ્હાર રાવ ઘાટના 108 પૈકી 92 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે. ચનવાડા અને કરનેટ નજીક ઓરસંગ નદી બંને કાંઠે વહી રહી છે. તો ડભોઈના ઢાઢર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે. તાલુકાના ઢાઢર કાંઠાના 7 ગામ પ્રભાવિત થયા છે, જેમાં બંબોજ, કબીરપુરા, દંગીવાડા, લુનાદરા તેમજ કરાલી પ્રયાગપુરા મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાયા છે. કરાલીપુરાથી પ્રયાગપુરા વચ્ચે માર્ગ ઉપર પાણી ભરાઈ ગયા છે, તો દંગીવાડા રોડ પર પણ ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ઉપરાંત બંબોજ ગામે પણ પાણીમાં જોવા મળી રહી છે પરિસ્થિતિ. હાલમાં ગામમાં પાણી ભરાતા હાલાકી છે. સ્થાનિકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. તો વાઘોડિયાના મોડોધરમાં પણ છત્તીસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે. છત્તીસમાં પાણીને કારણે ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. ગામના રણછોડજી ફળિયા, રોહિતવાસ, સ્કૂલ પાછળ, મહારુદ્ર મહાદેવ મંદિર તળાવ નજીક વિસનગરીમાં પણ પાણી ભરાયા છે. ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિને કારણે લોકો ઘરમાં કેદ થઈ ગયા છે.
વાઘોડિયાના ખંધા રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. વાઘોડિયા, નિમેટા, અજવા તેમજ જરોદ તરફ જવાનો માર્ગ ખંધા પાસેથી બંધ થઈ ગયો છે. જાંબા નદીના પાણી ખેતરમાં ફરી વળતા રોડ રસ્તાઓ પાણી થયા છે. જીવના જોખમે લોકો પાણીમાંથી વાહન પસાર કરી રહ્યા છે. વાઘોડિયામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ગુગલિયાપુરાના જલારામનગર વાઘોડિયાની નગરીમાં વરસાદી પાણીને કારણે મકાનોની અંદર હાલમાં પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે. આ વિસ્તારના ઘણા રહીશોને ઘરવખરીને નુકસાન થયું છે. ધીરજ ચોકડી, જય અંબે 4 રસ્તા સહિત અનેક વિસ્તારમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. વડોદરા વાઘોડિયા નજીક જાંબા નદી તોફાની બની છે. દેવ ડેમમાંથી પાણી છોડાતા ધસમસતા પાણી આવ્યા છે. નદીના પાણીએ વાઘોડિયા વડોદરા રોડને બાનમાં લીધો છે. 4 લેન માર્ગ પર 2 ફૂટ સુધી પાણીના વહેણ છે. હાલ પીપળિયા, આમોદર, સુજલોન પાસે ભારે ટ્રાફિક જામ છે. 5 કિલોમીટરથી વધુ લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વહીવટીતંત્રએ 22 ગામોને સતર્ક કર્યા છે. વાઘોડિયામાં 6 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસતા જનજીવન ખોરવાઈ ગયું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા હાલથી જ ઘણા ગામો જળબંબાકાર થયા છે. ભરૂચ સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો. જળસ્તર વધતા નદી કાંઠે આવેલા ભરૂચ તાલુકાના છાપરા ગામના ખેતરોમાં નદીનું પાણી પ્રવેશી ગયું, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ. ખેડૂતોના જણાવ્યા મુજબ મોંઘા પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની શક્યતા ઊભી થઈ છે. ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી રહી છે. નદીના પાણી ખેતરોમાં ઘૂસતા જ ખેડૂતો સતર્ક બન્યા હતા અને ખેતરમાં ઉભેલા કેળા સહિતના શાકભાજીના પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમ છતાં પાક પર પાણી ફરી વળવાથી ભારે નુકસાન થાય તેવી શક્યતા છે. ગ્રામજનોનું કહેવું છે કે જો નર્મદા નદીમાં 25 ફૂટથી વધુ પાણીની આવક થશે તો કાંઠા વિસ્તારના મોટાભાગના ખેતરો પૂરની ચપેટમાં આવી જશે અને ખેડૂતોને અતિ ભારે નુકસાન સહન કરવું પડશે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તો જ ખેડૂતોને નુકસાનીથી રાહત મળી શકે. અરવલ્લીમાં ખાબકેલા અનરાધાર વરસાદે પાણી કરી નાખ્યું. ધનસુરાના જનતાનગરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. 4.5 ઇંચ વરસાદ વરસતા શાળા અને ગામના મકાનો પાણીમાં ગરકાવ થયા છે. જનતાનગરની પ્રાથમિક શાળાના ઓરડાઓ પાણીમાં ગરકાવ છે. શાળા તેમજ મકાનોમાં પાણી ભરાતા માલસામાનને નુકસાન થયું છે. અરવલ્લીથી સમાચાર. ધનસુરાનું તળાવ ઓવરફ્લો થઈ ગયું છે. તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘૂસી ગયા છે. નગરમાં આવેલું તળાવ થયું છે ઓવરફ્લો. જનતાનગર પરબડી ચોક વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. વરસાદી પાણી મકાનોમાં ઘૂસતા જનતાનગર વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની સ્થિતિ સર્જાઈ છે. અરવલ્લીમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને ધનસુરામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ભારે વરસાદને કારણે ધનસુરાની મુખ્ય બજારો બેટમાં ફેરવાઈ છે. જનતાનગર વિસ્તારમાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા છે. અરવલ્લીથી ધનસુરા તાલુકામાં ધોધમાર વરસાદના લઈને આ દ્રશ્યો પણ આપ જુઓ. 1 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ધનસુરા નગરના જવાહર બજારમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે. માલપુર ચોકડી વિસ્તારના કાચા મકાનોમાં પાણી ઘૂસ્યા છે. મોડાસા નડિયાદ સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. 1 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી જવાને કારણે અનેક વિસ્તારો પાણી થઈ ગયા છે. નદીઓ વહેતી જોવા મળી રહી છે. આ 1 કલાકના 4 ઇંચ વરસાદે પરિસ્થિતિનું નિર્માણ કરી દીધું છે. ગુજરાતમાં આજે 116 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. જુઓ ખૂણે ખૂણાની ખબર. પંચમહાલ જિલ્લાના પાનમ અને હડફ ડેમનો આકાશી નજારો સામે આવ્યો. હડફ અને પાનમ જળાશયમાં છોડવામાં આવતા પાણીને લઈને અને સંગ્રહ થયેલા પાણીના મનમોહક દ્રશ્યો જોવા મળ્યા. જળાશયની બંને બાજુ ધરતી માતાએ લીલી ચાદર ઓઢી હોય તેવું કુદરતી સૌંદર્ય જોવા મળી રહ્યું છે. ડેમમાંથી પાણી છોડાયું તે સમયના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. પંચમહાલના કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના શહેરા તાલુકાના મહીસાગર નદી કાંઠાના ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા. કડાણા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક અને પાનમ ડેમમાંથી 50,000 ક્યુસેક ઉપરાંત પાણી છોડાતા શહેરા તાલુકાના મહીસાગર નદી કિનારે આવેલા ગામોના ખેતરો બેટમાં ફેરવાયા. હાલ પાણીનો પ્રવાહ ઓછો થતાં જ ખેતરોમાંથી પાણી ઓસર્યા છે. શહેરા તાલુકાના ખરોલી, સાદરા સહિતના ગામના ખેતરોમાં પાણી ફરી વળતા કેટલાક પાકને નુકસાન થવાની શક્યતા છે. પંચમહાલ જાંબુઘોડા પંથકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા નદી નાળામાં પાણીની પુષ્કળ આવક થઈ છે. રાત્રિ દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જાંબુઘોડા બારિયા ફળિયા થઈ રામપુરને જોડતા માર્ગ ઉપર કોતરના પાણી કોઝવે પર થઈ વહેતા થતા માર્ગ પર અવરજવર બંધ થઈ જાંબુઘોડાની સૂકી નદી 2 કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદીમાં પાણીનું જળસ્તર વધ્યું છે અને ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. પાણી છોડાતા તાપી નદી કિનારે રહેતા લોકોને એલર્ટ કરાયા છે. કેટલાક વિસ્તારોમાં ઝૂંપડાઓ પણ નદીના પાણીમાં ગરકાવ થયા. સાબરકાંઠાના વિજયનગરની હાથમતી નદીમાં ઘોડાપૂર આવ્યું. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં પાણીની આવક વધી તો વિજયનગરની હરણાવ અને હાથમતી નદીમાં પણ નવા નીર આવ્યા છે. વિજયનગરના ગ્રામ્ય વિસ્તારમાં દલપતપુરા, ચિતરિયા, પાલ, દડવાવ સહિત ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો.
કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 4 દરવાજા ખોલવાની ફરજ પડી. ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ કરજણ ડેમ 78.37% જેટલો ભરાઈ ગયો છે. તેથી ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. કરજણ નદીમાં પાણીની આવક ચાલુ હોય કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. વણાકબોરી, વિયર તેમજ કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડાતા આણંદ જિલ્લાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા. જિલ્લા કલેક્ટરે આંકલાવ અને ઉમરેઠના મહીસાગર નદી કિનારાના 26 ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપી. બોરસદના ગાજણા, સારોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠિયાખાડ, દહેવાણ, બાદલપુર, વાલવોડને સાવચેત કરાયા. તો ઉમરેઠના પ્રતાપપુરા, કોરવાડ ગામમાં એલર્ટ અપાયું. આણંદના ખાનપુર, આંકલવાડી, રાજપુરાને સાવચેત કરાયા. તો આંકલાવના તાલુકાના ચમારા, બામણગામ, ઉમેટા, ખડોલ, ઉમેટા, સંખિયાડ, કાનવાડી, અમરોલ, ભાણપુર, આસરવા, નવાલખા, ભેટાસી, વાંટો, ગંભીરા ગામને સાવચેત કરાયા. વડોદરાના શિનોરમાં નર્મદા નદી ગાંડીતુર બની છે. મંદિરના પટાંગણમાં નદીના પાણી ઘૂસ્યા છે. શિનોરના નર્મદા નદી કાંઠે અંબાલી ગામે આવેલ અનસુયા માતા મંદિરના પટાંગણમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા છે અને પાણી મંદિર પટાંગણમાં ઘૂસ્યા છે. કેટલાક ભાગમાં 11 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે. હવામાન નિષ્ણાંતોએ ધ્રુજાવી રીતે આગાહી કરી છે. ગુજરાતવાસીઓ વરસાદ અંગે સાવધાન રહેજો. કેટલીક જગ્યાએ અસાધારણ વરસાદની સંભાવના છે. એક જ દિવસમાં 11 ઇંચ સુધી મુશળધાર વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં સિસ્ટમ વધુ મજબૂત થવાની સંભાવના છે અને ગુજરાત આવીને સિસ્ટમ બની શકે છે ડિપ્રેશન. હાલ વેલમાર્ક લો પ્રેશર સ્વરૂપે સક્રિય છે. આ સિસ્ટમ રવિવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, જેને કારણે ગુજરાતમાં 3 દિવસ ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં વધારે વરસાદની સંભાવના છે. एक अपर एयर सर्कुलेशन अभी परसिस्ट कर रहा है उत्तर पूर्व अरबियन सी एडजॉइनिंग गुजरात बिटवीन 5.8 एंड 7.6 किलोमीटर अबव मीन सी. ये दो ऊपर अपर एयर साइक्लोनिक सर्कुलेशन के साथ एक ट्रफ लाइन भी परसिस्ट कर रहा है. હવામાન વિભાગના મતે 6 સપ્ટેમ્બરે ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ છે, જેમાં બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. તો 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જ્યાં મોરબી, રાજકોટ, બોટાદ, પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગરમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે. તો અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ છે, જ્યાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના મતે અમદાવાદ, આણંદ, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને સાબરકાંઠા સહિતના 18 જિલ્લાઓમાં 24 કલાક ભારે રહી શકે છે, જ્યાં કેટલાક ભાગોમાં પૂર પણ આવી શકે છે. ડેમમાંથી પાણી છોડાયું અને પાવર હાઉસ કામ કરતા મજૂરો તણાઈ ગયા. વાત છે મહીસાગરની. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના તાતરુલી ડેમ પાસે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં કડાણા ડેમમાંથી 2,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. આ છોડવામાં આવેલા પાણી ભરાઈ જતા પાવર હાઉસમાં કામ કરી રહેલા કેટલાક મજૂરો તણાયા હોવાનું સામે આવ્યું. જોકે કેટલાક મજૂરો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને અંદાજિત 5 જેટલા મજૂરો તણાઈ ગયા હોવાનું પણ જાણવા મળ્યું. હાજર કોન્ટ્રાક્ટરના માણસોની સુપરવાઇઝર લોકોએ તણાતા જોઈ બચાવવાની જગ્યાએ ભાગી છૂટ્યા હોવાનો આક્ષેપ ત્યાંના લોકો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાવર હાઉસના સુપરવાઇઝરને પણ ડેમ તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી, છતાં પણ મજૂરોને જાણ કરવામાં ન આવી. વધુ પાણીના પ્રવાહથી પાણી હાઇડ્રો પાવર હાઉસમાં ઘૂસી ગયું હતું અને મજૂરોને કોઈ પણ બચાવની સંભાવના રહી ન હતી. શોધખોળ કરતા હજુ એક પણ મજૂરનો પત્તો લાગ્યો નથી. અને સમાચારો પર નજર કરીએ. અમદાવાદના વિજલપુરને બાનમાં લેનાર તોફાનીઓની શાન આવી ઠેકાણે. પોલીસ જાપ્તામાં લંગડાતા ચાલતા આરોપીઓએ એક સમયે વિજલપુર વિસ્તારને બાનમાં લઈ લીધો. જોકે પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવતા આરોપીઓ મીંદડી બની ગયા છે. વિજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા 4 રસ્તા પાસે જાહેરમાં મારામારી અને છરી મારવાના વિડીયો વાયરલ થયા. જે મામલે વિજલપુર પોલીસે 3 આરોપીની ધરપકડ કરી. ફક્ત બાઇક ઓવરટેક બાબતે બબાલ થતા આ હુમલો કરાયો હોવાનો તપાસમાં ખુલાસો થયો. આરોપીઓ દિલીપ ચૌહાણ, રાહુલ ખટીક અને ગોપાલ ખટીક ઓઢવના રહેવાસી છે અને સરખેજમાં સગાને ત્યાં આવ્યા હતા. જ્યાં 31 ઓગસ્ટે સાંજે ફરિયાદ અમન શેખ સાથે બાઇક ઓવરટેક બાબતે બબાલ થઈ અને તેની અદાવત રાખી આરોપીઓ જાહેરમાં છરીઓ કાઢી બબાલ કરી. જોકે કેસમાં વધુ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું. વધુમાં આ ગુનાનો ફરિયાદી વાડજ પોલીસ સ્ટેશનને ગુનામાં ફરાર હતો, જેથી ફરિયાદીને પણ વાડજ પોલીસે ધરપકડ કરી છે. જોકે સવાલ એ છે કે શું નજીવી બાબતે આ હુમલો થયો હતો કે પછી અન્ય કોઈ કારણ તે રિમાન્ડ બાદ જ બહાર આવશે. જૂનાગઢમાં વિદ્યાર્થીઓને મારવાનો બીજો વિડીયો વાયરલ. શિક્ષણ મંત્રીએ લીધું સંજ્ઞાન, કલેક્ટરના આદેશ. જૂનાગઢના આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ ફરી વિવાદમાં. એક વખત વિદ્યાર્થીઓને મારવાનો વિડીયો વાયરલ થયો.
3 દિવસ અગાઉ જ હોસ્ટેલનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને ઢોરમાર મારતા દેખાતા હતા. હવે વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં 4 જેટલા વિદ્યાર્થીઓએ અન્ય વિદ્યાર્થીઓને માર મારતા દેખાઈ રહ્યા છે. હોસ્ટેલમાં ચાલી રહેલી દાદાગીરીના વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. હોસ્ટેલ સંચાલકો દ્વારા બેદરકારી રાખવામાં આવી હોવાનો આક્ષેપ છે અને પોલીસ સખત કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. 3 દિવસ અગાઉ વાયરલ થયેલો વિડીયોની ઘટના મહિના પહેલા બની હતી અને સંચાલકો પર બનાવને દબાવી દેવાનો આરોપ છે અને કહ્યું હતું કે આ ઘટના સ્કૂલની બહાર બની હતી, જ્યારે પોલીસ અને શિક્ષણ વિભાગે તપાસ શરૂ કરી. હવે વધુ એક વિડીયો વાયરલ થયો. સવાલ એ થઈ રહ્યો છે કે આખરે હોસ્ટેલમાં કોણ દાદાગીરી કરી રહ્યું છે? આખરે કેમ પગલાં લેવાતા નથી? ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પણ આ મામલે ગંભીર તપાસ થવી જરૂરી છે. જૂનાગઢની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના મામલે ઘટનાને લઈને હવે આહિર સમાજમાં રોષ છે. ઉપલેટાના વિદ્યાર્થીને આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં માર મારવામાં આવ્યો, જેને લઈને આહિર સમાજના આગેવાનો વિરોધ નોંધાવશે. શનિવારે ઉપલેટા મામલતદારને આપશે આવેદન, સોમવારે જૂનાગઢ મામલતદારને આવેદનપત્ર આપશે. હોસ્ટેલ સંચાલકો સામે આકરા પગલાં લેવા કરી માંગ. અગાઉ પણ આ સંસ્થામાં વિદ્યાર્થીઓ સાથે ખરાબ વર્તન થયું હોવાનો આક્ષેપ. વિદ્યાર્થીનું માનસિક ટોર્ચર થતું હોવાનો આક્ષેપ. અમરેલીમાં સફાઈ કામદારોની હડતાલમાં એક ષડયંત્ર સીસીટીવીમાં કેદ થયું છે. નગરપાલિકા સફાઈ કામદારોની હડતાલનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. સફાઈ કામદારો હડતાલ પર બેઠા છે. તંત્રએ નવી એજન્સીને બોલાવી લેતા હડતાળિયા કર્મીઓ વધુ ઉગ્ર બન્યા હોવાનો આક્ષેપ છે અને સફાઈ કામ ન કરવાનો પેંતરો રચતા હોવાનો આક્ષેપ છે. રાજુલા શહેરમાં સફાઈ બંધ ન રહે તે માટે બહારની એજન્સીના માણસો પાસે સફાઈ શરૂ કરાવાઈ છે, ત્યારે બહારના કેટલાક માણસોએ જાહેરમાં માંસ ફેંકી ગંદકી કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાને લઈને વેપારીઓમાં ભારે આક્રોશ ઊભો થયો. હડતાલ પર રહેલા 2 કામદારો દ્વારા મુખ્ય બજારમાં સડેલું માંસ ફેંકી જાહેર રસ્તા પર ત્રાસદાયક કૃત્ય કર્યું. સ્વાસ્થ્ય માટે નુકસાનકારક થાય તેવું કૃત્ય કરતા 2 કામદારો સામે ફરિયાદ નોંધાઈ. રાજુલા ચીફ ઓફિસર પાર્થવન ગોસ્વામીએ 2 ઇસમો સામે ફરિયાદ નોંધાવી. સીસીટીવી ફૂટેજના આધારે રાજુલા પોલીસ દ્વારા બંને કામદારો ઇસમોની શોધખોળ શરૂ કરી છે. મહારાષ્ટ્રથી ડ્રગ્સ લાવીને સુરત ડિલિવરી કરવા આવેલો એક શખ્સ પોલીસના હાથે દબોચાયો છે. સુરતમાં ફરી એક વખત એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે ઉમરવાડાના ચીમની ટેકરા વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢ્યો, જેમાં ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રનો ઉસ્માન ઉર્ફે છોટિયા શેખ નામના ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો. આરોપી પાસે ₹20 લાખ કિંમતના 200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. મળતી માહિતી અનુસાર ઉસ્માન મહારાષ્ટ્રમાં ડ્રગ્સ ખરીદી સુરતમાં ડિલિવરી માટે આવ્યો હતો અને પોતાની બહેનના ઘરમાં છુપાઈ રહ્યો હતો. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી અને આરોપીને દબોચી લીધો. હાલમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી ઉસ્માને મહારાષ્ટ્રના જલગાંવથી એક ઇસમ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો ખરીદ્યો હતો અને સુરતમાં ડિલિવરી કરવાની હતી. જોકે તે કોને ડિલિવરી કરવાનો હતો તેની તપાસ ચાલી રહી છે. હાલ લોકો એક વિરામ માટે. સુરત સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને તાપી નદી થઈ 2 કાંઠે. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટ પર પહોંચ્યું. ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું. વિયર કોઝવે હાલ 9.95 મીટર ઉપરથી વહી રહ્યો છે. સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 23 દરવાજા 2.5 મીટર ખોલાયા. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 44 સેન્ટીમીટરનો થયો વધારો. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે ડેમની સપાટી 136 મીટરને પાર પહોંચી. ડેમની મહત્તમ સપાટી છે 138.68 મીટર. નર્મદા ડેમમાંથી 4,46,451 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું. નર્મદા નદી 2 કાંઠે વહેતા તંત્ર એલર્ટ. ભરૂચ, નર્મદા અને વડોદરા નદીના કાંઠાના વિસ્તારના 27 ગામોને એલર્ટ અપાયું. કરજણ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમના 4 દરવાજા ખોલાયા. કરજણ ડેમની જળ સપાટી 111.7 મીટરે પહોંચી. હજુ પાણીની આવક વધશે તો વધુ દરવાજા ખોલવામાં આવશે. કાંઠા વિસ્તારના 6 ગામોને કરાયા એલર્ટ. ખેડાની મહીસાગર નદીમાં પાણીની ભરપૂર આવક થતાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. વણાકબોરી વિયર ઓવરફ્લો થતાં નદી તોફાની બની. મહીસાગર નદીમાં પૂરની સ્થિતિને પગલે નીચાણવાળા વિસ્તારોને અપાયું એલર્ટ. મહીસાગર નદી 2 કાંઠે થતાં ખેડા જિલ્લાના નદી કાંઠાના 30થી વધુ ગામડાઓને કરાયા એલર્ટ. મહીસાગર નદી પર આવેલો ગળતેશ્વર અને ડેસરને જોડતો કોઝવે બ્રિજ બંધ કરાયો. નદી કાંઠાના વિસ્તારોમાં અવરજવર ન કરવા અપીલ કરાઈ. ખેડા જિલ્લામાં મહીસાગર નદીમાં પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો. વણાકબોરી વિયર ખાતે વ્હાઇટ સિગ્નલ હટાવાયું. કડાણા ડેમમાંથી 3 લાખ ક્યુસેક જેટલું પાણી આવતા લગાવાયું હતું સિગ્નલ. હાલમાં વણાકબોરી વિયરનું લેવલ 230 ફૂટ. ઉપરવાસમાં પાણીની આવક ઘટતા તંત્રએ લીધો રાહતનો શ્વાસ. પંચમહાલ જિલ્લાના પાનમ અને હડફ ડેમનો આકાશી નજારો સામે આવ્યો. ઉપરવાસમાંથી આવક થતાં પાણી છોડવામાં આવ્યું. ડેમના દરવાજા ખોલાતા પાણીનો મનમોહક નજારો આવ્યો સામે. જળાશયની બંને બાજુએ ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ડ્રોન કેમેરામાં ડેમના દરવાજાનો સુંદર નજારો થયો કેદ. ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા.
સુરતમાં ભારે વરસાદથી કીમ નદીમાં પૂરની સ્થિતિ. કીમ નદીના પૂરના આકાશી દ્રશ્યો આવ્યા સામે. કીમ નદીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો કેમેરામાં થયા કેદ. પૂરના પાણી ગામમાં ઘૂસી જતા જનજીવન ઠપ. વડોદરાના પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. નદીના અવકાશી દ્રશ્યો આવ્યા સામે. કડાણા ડેમમાંથી પાણી છોડાતા નદીમાં આવ્યું પૂર. તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ અપાયું. ઉજ્જૈનમાં મુશળધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ. એસડીઆરએફની ટીમે શાળામાંથી 6 શિક્ષકો અને રણજીત હનુમાનના 7 લોકોને સુરક્ષિત બચાવ્યા. ચિંતામણ વિસ્તારના દાઉદખેડી ગામમાં એક સ્કૂલ બસ પાણીમાં ફસાઈ. સ્થાનિકોએ ટ્રેક્ટર અને ટ્રોલીની મદદથી બાળકોનું કર્યું રેસ્ક્યુ. ઉજ્જૈનમાં સતત વરસાદથી શિપ્રા નદીનું જળસ્તર વધ્યું. રામઘાટ, દત્ત અખાડા ઘાટ સહિતના અનેક મંદિરો સંપૂર્ણપણે પાણીમાં ડૂબ્યા. બહાદુરગંજ, એટલાસ ચોરાહા, કેડી ગેટ અને દશેરા મેદાન જેવા નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. ઉજ્જૈન બરનગરને જોડતો નાનો પુલ પણ પાણીમાં ગરકાવ. બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ શહેરમાં ભારે વરસાદ. ઝાકોડિયા પુલ પર પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાઈ. પિતા અને પુત્ર બંને કાર સાથે તણાયા. સ્થાનિકોએ પાણીમાં ઉતરી બંને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં કાર પાણીમાં તણાઈ. નશામાં ધૂત વાહન ચાલકે ધસમસતા પ્રવાહમાંથી કાર પસાર કરવાનો કર્યો પ્રયાસ. સ્થાનિકોએ કાર ચાલકનો જીવ બચાવ્યો. કાર તણાઈ જવાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. છત્તીસગઢના મુંગેલી જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન થયું પ્રભાવિત. મનિયારી જળાશયની જળસપાટી વધતા અનેક કોઝવેએ લીધી જળસમાધિ. કાંઠા વિસ્તારોમાં પૂરના પાણી ઘૂસી જતા લોકોને હાલાકી. તંત્રએ રાહત અને બચાવ કામગીરીની શરૂઆત કરી. રાજસ્થાનમાં ભરતપુરના બારેથા બંધના 3 દરવાજા ખોલી પાણી છોડાયું. કકુંડ નદી 2 કાંઠે થતા આસપાસના નીચાણવાળા ગામોમાં પૂરના પાણી ઘૂસ્યા. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોનો પાક ધોવાયો. રાજસ્થાનના બાંસવાડામાં ધોધમાર વરસાદને પગલે મહી બજાજ સાગર ડેમની સપાટી વધી. ડેમના 16 દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું. તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપ્યું. કાંઠા વિસ્તારોમાં અવરજવર ન કરવા કરી અપીલ. વડોદરામાં ડભોઈની ઢાઢર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ. ઢાઢર કાંઠાના 7 ગામના લોકો થયા પ્રભાવિત. બંબોજ, કબીરપુરા, દંગીવાડા, લુનાદરાના મુખ્ય માર્ગો પર ભરાયા પાણી. દંગીવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા. ઉપરવાસમાં વરસાદને કારણે વડોદરાની ઓરસંગ નદી 2 કાંઠે. ડભોઈ પાસેથી પસાર થતી ઓરસંગના પાણી. ગણેશોત્સવમાં એક પંડાલના વાયરલ વિડીયોએ આખા ભરૂચમાં વિવાદ ઊભો કર્યો. રાજ્યભરમાં હાલ ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. જોકે ભરૂચના અંકલેશ્વરમાં એક પંડાલનો વિડીયોથી ભારે વિવાદ થયો. અંકલેશ્વરના જ એક ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થયો. મીરાનગર વિસ્તારમાં આવેલા એક ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થતા ભારે રોષ ફેલાયો. આ વિડીયોમાં પંડાલની બહાર ડાન્સરને બોલાવી અશ્લીલ નૃત્ય કરાવવામાં આવ્યું હોવાનું દેખાય છે. વિડીયોમાં દેખાય છે કે ભોજપુરી ગીતોના ગાન વચ્ચે એક મહિલા અભદ્ર ડાન્સ કરી રહી છે અને મોટી સંખ્યામાં લોકોનું ટોળું પણ દર્શક બની જોઈ રહ્યું છે. આ વિડીયો વાયરલ થતા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતા ગણેશ સમિતિના આગેવાનો અને સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો. સમગ્ર મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી અને જવાબદાર પંડાલ સંચાલકો સામે કડક કાયદેસર પગલાં ભરવાની માંગ કરાઈ. ભારે રોષ બાદ આયોજકોએ માફી માંગી છે અને આવું ફરી ન કરવાનું વચન આપ્યું છે. हमारे पंडाल के सामने जो कार्यक्रम हुआ था, वो डांस जो वायरल हुआ, उसके लाने हम क्षमा मांगते हैं और ऐसा कभी नहीं होगा. ફક્ત 3 મિનિટમાં 43 પાણીપુરી ચટ કરતી એક મહિલા પાણીપુરીની સ્પર્ધામાં બની વિનર. ગણપતિ મહોત્સવના દિવસોને યાદગાર બનાવવા તમામ આયોજકો કંઈક નવીન કરતા રહે છે. હાલ ગણપતિ મહોત્સવ અંતિમ દિવસો છે ત્યારે રાજકોટમાં ભાજપ દ્વારા સિદ્ધિવિનાયક ધામ ગણપતિ મહોત્સવમાં પાણીપુરીની સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં 100 મહિલાઓએ ભાગ લીધો, જેમાં કલ્પનાબેન પોપટ નામના મહિલાએ 3 મિનિટમાં 43 પાણીપુરી ખાઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો. જોકે આ મહિલા અહીંથી જ નહોતા અટક્યા. સ્પર્ધા વિજેતા બન્યા બાદ બહેનોના આગ્રહ બાદ કલ્પનાબહેને અન્ય 10 જેટલી પાણીપુરી પણ ખાઈ લીધી. આમ પ્રથમ વિજેતા મહિલાએ કુલ 53 પાણીપુરી ચટ કરી લીધી. તો સ્પર્ધામાં એક મહિલાએ 3 મિનિટમાં 42 પાણીપુરી ખાઈ બીજા નંબરે વિજેતા બન્યા. મહિલાઓને અતિપ્રિય પાણીપુરી હોય છે ત્યારે સ્પર્ધામાં 100 મહિલાઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં પ્રથમ વિજેતા બન્યા બાદ મહિલા ખૂબ ખુશ થઈ હતી. તેમણે કહ્યું હતું કે તેઓ વિજેતા બનતાની સાથે જ તેમના પતિ અને તેમના પુત્રને ફોન કરીને પોતે વિજેતા બન્યાની જાણ કરી હતી. ભક્તિ, શક્તિ અને આસ્થાના સંગમના કેન્દ્ર એવા ભાદરવી પૂનમના મેળાની જુઓ તસવીરો. અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળાની પૂર્ણાહુતિ માટે હવે ફક્ત 2 જ દિવસ બાકી છે. આજે પાંચમના દિવસે પણ ભક્તોની ભીડ રહી. અત્યાર સુધીમાં 22.43 લાખ વધુ શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા પહોંચ્યા. તો મંદિરના શિખરે 1600થી વધુ ધજાઓ ચડાવાઈ, જ્યારે 2.58 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો. મેળાના 4 દિવસમાં 15 લાખ પ્રસાદના પેકેટનું વિતરણ થયું અને 1.47 કરોડની આવક નોંધાઈ. ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર વહેલું બંધ થશે. બપોરે 12:30 કલાકે મંદિર બંધ થશે અને સાંજના 5 વાગ્યા સુધી જાળીમાંથી દર્શન થશે. ભાદરવી પૂનમે સાંજના 5 વાગ્યા બાદ મંદિર દર્શન માટે સંપૂર્ણ બંધ રહેશે.
પાલનપુરથી 51 ગજની ધજા સાથે ભક્તોએ અંબાજી તરફ પ્રયાણ કર્યું. દર વર્ષે 51 ગજની ધજા સાથે નીકળતા માય ભક્તો બોલમાળી અંબે જય જય અંબેના નાદે અંબાજીની વાટે નીકળ્યા. લાંબી ધજા સાથે નીકળેલો સંઘ લોકોમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર. પાલનપુરની દર વર્ષે આ સંઘ તેરસના દિવસે અંબાજી તરફ પ્રયાણ કરે છે અને આવતીકાલે માના ચરણોમાં પહોંચી શિખર પર અર્પણ કર્યા છે ધ્વજા.